નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર। દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં ફરી વરસાદની ચેતવણી, સોલાર ફેન્સિંગ પર 15,000 રૂપિયાની સહાય, એસબીઆઈ ગ્રાહકો ધ્યાન આપે, પાક વીમા યોજના ફરી શરૂ, 22મા હપ્તામાં મળશે 44,000 રૂપિયા। તો ચાલો મિત્રો ફટાફટ આજના તાજા સમાચારની માહિતી મેળવી લઈએ। ખેડૂત મિત્રો, જો તમારો પાક જંગલી જાનવરોથી બરબાદ થાય છે તો આ સમાચાર તમારા માટે સોલાની જેમ છે। સરકારે સોલાર ફેન્સિંગ બનાવવા માટે નવી સહાય યોજના જાહેર કરી છે, જેમાં તમને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય। વર્ષ 2026 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ થાય ત્યારે જે ખેડૂત સોલર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનની ખરીદી કરશે તેને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 15,000 સુધીની સહાય મળશે। હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી। જ્યારે શરૂ થશે ત્યારે તમને જાણ કરવામાં આવશે। એસબીઆઈ ગ્રાહકો ધ્યાન આપે, તમે એસબીઆઈમાંથી પૈસા ટ્રાન્સફર કરો છો તો આ વિડિયો જોયા વગર આગળ ન વધશો। એસબીઆઈના નવા નોટિફિકેશન મુજબ 15 ફેબ્રુઆરી 2026થી આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે। જો તમે યોનો એપ મોબાઈલ કે ઇન્ટરનેટ બેન્કિંગથી 25,000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરો છો તો કોઈ ચાર્જ નહીં, પણ 25,000થી 1 લાખ સુધી 2 રૂપિયા પ્લસ જીએસટી, 1 લાખથી 2 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 6 રૂપિયા પ્લસ જીએસટી અને 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધી 10 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવો પડશે। તો પૈસા મોકલતા પહેલા વિચારજો। વિડિયો ગમે તો લાઇક કરો, શેર કરો અને આવી બેન્કિંગ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ। ખેડૂત મિત્રો, જો તમારો પાક વરસાદ કે વાવાઝોડાથી નાશ પામે તો હવે ડરવાની જરૂર નથી। ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ થવા જઈ રહી છે અને ફેબ્રુઆરીથી ફરીથી એન્ટ્રી શરૂ થશે। આ વખતે ખેડૂતોને સીધો લાભ મળશે। વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટે નહીં એ માટે કડક નિયમો લાગુ થશે। જો નુકસાન થાય તો પાક વીમાની રકમ 48 કલાકમાં મળવાની વ્યવસ્થા થશે અને પ્રોસેસ પણ સરળ રહેશે। 22મા હપ્તામાં મળશે 44,000 રૂપિયા। ખેડૂત મિત્રો, જો તમારા ખાતામાં પીએમ કિસાનનો 22મો હપ્તો આવે છે તો આ વિડિયો આખો જોજો। પીએમ કિસાન યોજના હેઠળ સરકાર વર્ષમાં 3 હપ્તા આપે છે, દરેક હપ્તામાં 2,000। અત્યાર સુધી તેમાં કોઈ વધારો થયો નથી, પણ હવે ચર્ચા છે કે 22મા હપ્તામાં